स्वचिदं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति वासनाथ श्रेयस्व कलिकाल कल्पतरु अचिंत्य चिंतामणी भगवान पार्श्वनाथ केवल ज्ञान प्राप्त કરીને આશ્રમ પદ ઉદ્યાનમાં તીર્થની સ્થાપના કરે છે. 10 ગણધર દીક્ષા અને એમનું ગણધર પદ એની સ્થાપના. 10 ગણધર યુવાન એક સરકાર ઉપાડા એટલે અશ્વસેન મહારાજાને કૌતુક થયું. એટલે પૂછ્યું, એક સરકાર 10 ચેલા તમને મળ્યા, 10 ગણધરો પ્રભુ, એવું શું એમનું પુણ્ય આગલા ભાવનું? એટલે ભગવાન એક એક ગણધરના પૂર્વ ભાવની વાત કરે છે. બધા જ ગણધરોમાં એક વાત સમાન જ છે, બધા પરગજુ છે, બીજાના દુઃખે દુઃખી થઈ જનારા અને સુખમાં ભાગ આપનારા. એમાં 6ઠા ગણધરની વાત પ્રભુ કરી રહ્યા છે. શિવધર્મ નામના રાજા પંથને દીકરીને જોઈને મોહિત થઈ ગયા. પોતાથી સગપણ થયેલું હતું, એ રાજાને ખબર નહીં. લગ્ન કર્યા. પંથની દીકરી તો રાજી થઈ ગઈ. સગપણ થયું સેનાપતિના છોકરા સાથે લગ્ન થયું રાજરાણી તરીકે, રાજી થાય. પણ પેલો ગાંડો થઈ ગયો, એના પ્રેમમાં પડેલો હતો. એટલે રાજાને ખબર પડી કે સગપણ આનું થયેલું હતું, આ એની પાછળ મરતો હતો, મેં વચ્ચે પડીને લગ્ન કરી લીધું. એટલે રાજાએ એને બોલાવી અને હોપી દીધી. લઈ જા કે આ તારી છે, તો અમારી છે, તો જા લઈ જા. રાજાની તો વાહ થઈ ગઈ. પણ છોકરીને રાજરાણી માંથી નીચલી ગ્રેડમાં જવું જરાય ગમ્યું નહીં. એટલે ના બુક કરી ગઈ, હું નહીં જોઉં એની જોડે. સંન્યાસીની થઈ જઈશ કે સંન્યાસીની થઈ ગઈ. પેલો બે બાજુ ભ્રષ્ટ થઈ ગયો બિચારો. એ એની બાજુ પંચાંગની તપ કરતો ભાવો થઈ ગયો. બરિયાસુર કુમારમાં ઉત્પન્ન થયો. શિવધર્મ રાજા, એના કારણે મારી દુર્દશા થઈ. શિવધર્મ રાજાનો અમે દોસ્તો હતો જ નહીં. પણ માણસ છે ને, પોતાના દુઃખ માટે બીજાનો દોષ જોવે અને એમાંથી બધા તોફાન પેદા થાય. એટલે અસુર કુમાર થયા પછી જયારે જ્ઞાનથી ખ્યાલ આવ્યો, એટલે ભયંકર ગુસ્સો આવ્યો. શિવધર્મ રાજાને મારવા આવ્યો. શિવધર્મ રાજા પ્રભુના ધર્મ સાથે જોડાઈ ગયા છે. ઉત્તમ શ્રાવક ધર્મની આરાધના કરે છે. પુણ્ય જબરદસ્ત વધી ગયું છે. પેલો જયારે મારવા આવ્યો ત્યારે શિવધર્મ રાજાના મહેલમાં એમની અંગરક્ષા કરનારા અત્યંત બળવાન વ્યંતર દેવતાઓ કેટલાય હાજર હતા. અને શિવધર્મ રાજાના પુણ્યના પ્રભાવથી આ અસુર કુમાર હોવા છતાંય એને મારીને લોકો તગડી મૂક્યો. શિવધર્મ રાજાને તો ખબર ના પડી. આ બધા અદ્રશ્ય જગતના યુદ્ધો અદ્રશ્ય જ પતી જતા હોય. આ બાજુ શિવધર્મ રાજા બહુ સરસ શ્રાવક ધર્મનું પાલન કરે છે. ખૂબ દાન આપે છે, ખૂબ અહિંસા પડાવે છે. સરસ રીતે ધર્મ કરતા કરતા જયારે લાગ્યું કે હવે મારું આયુષ્ય ઓછું છે, ત્યારે અનશન કરી લીધું.
અને નૌકાર મંત્ર ધ્યાનમાં લઈને થઈ ગયો. મરીને ઈશાન દેવલોકમાં ઇન્દ્ર મહારાજાના સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા. દેવલોકમાં ઈશાન દેવલોકમાં કેટલા વિમાન? પહેલા સ્વર્ગે 1,32,000, બીજા 1,28,000. જેટલા વિમાન ને એટલા દેશ સમજી લેવાના. કેટલા દેશ? એક વિમાન અસંખ્ય યોજન નું હોય, એક વિમાનમાં અસંખ્ય દેવો હોય, અને દરેક વિમાનના પણ એક રાજા હોય. ઉપેન્દ્ર જેને કહેવાય. મોટા હોય બધા વિમાનોના એ ઇન્દ્ર ના, બધા ઇન્દ્રથી નીચેના. એવા જ બીજા માર્જિક દેવતાઓ હોય, જે ઘણી વખત ઇન્દ્ર કરતા પણ રૂપમાં તેજમાં ચડી જતા હોય. પછી સામારિક દેવતાઓ હોય કે જે ઇન્દ્ર જેવા જો દેખાવમાં, કઈ સત્તા નહીં પણ બાકી ઇન્દ્ર જેવા. એ દેવોમાં ઉત્પન્ન થયા. તો આ બાજુ મોટી ગ્રેડ છે એમની, સામાનિક દેવની. 4 તો એમની પટરાણી છે, 4 લોકપાલ છે, અંગરક્ષકો છે, પછી 3 પરસદાઓ છે. એ રીતે એમના પરિવારમાં પોતાના અંગત લાખો દેવતાઓ છે. એવા સામાનિક દેવ છે. ઉત્પન્ન થયા. સેનાપતિને બધા બેઠેલા છે, બધા રાહ જોતા હતા ક્યારે અમારા અધિપતિ દેવ ઉત્પન્ન થાય. સીટ ખાલી પડેલી હતી. ખાલી પડેલી સીટ 6 મહિનામાં ભરી જવી જોઈએ. દેવલોકમાં નિયમ 6 મહિનામાં ભરી જ જાય. આપણે અહીંયા પણ નિયમ. લોકસભાનું સર્જન થાય તો 3 થી 6 મહિનામાં પાછી નવી લોકસભા થઈ જવી જોઈએ. તો આ ઉત્પન્ન થઈ ગયા. જે જે કાર ચાલે છે ત્યારે પોતાના આરામથી બેઠા છે અને ઉપયોગ મૂકે છે. કયા કર્મના કારણે હું આવ્યો? તો જોયું તો પોતે આગલા બાબા શું ધર્મ રાજા છે, અશાવક ધર્મનું પાલન કરી આવ્યા છે. પણ એમાં હેમદત્ત નામના સેનાપતિ પુત્ર, જેને બંધુમતી નામની પોતાની પત્નીના કારણે વેર થયું છે, એ અસુરકુમાર દેવ થયો છે. એક વાર જીવતા હતા ત્યારે હેરાન કરવા આવ્યો, ત્યારે કઈ ચાલ્યું નહીં. હવે મરી ગયા છે ને એમનું અંતિમ કાર્ય કરવા માટે પાલખીમાં એમને ગાડીને એમનો આખો પરિવાર ને રાજ પ્રજા બધા સ્મશાનમાં આવ્યા છે અગ્નિ સંસ્કાર કરવા. તો ત્યાં આગળ આ દેવ પહોંચી ગયો, અગ્નિનું સ્તંભન કરી દીધું. આગમાં મૃતદેહને મૂક્યો, પણ આગથી કઈ હળગે જ નહીં. એમ ને એમ બસ રાજાનો દેહ છે, સળગતો જ નથી. બધા આગ ચેત્યા જ કરે છે, કઈ થતું નથી. બધા મૂંઝવણમાં પડેલા છે. આ દ્રશ્ય શિવધર્મ રાજાના આત્માએ જોયું અને એકદમ ગુસ્સે થઈ ગયા અને પોતાની પરસદાને કહ્યું, જુઓ તો ખરા, વગર જોઈતો મારા ઉપર દ્વેષ કરી અને પેલો દુષ્ટ અસુર મારા મર્યા પછી પણ જપતો નથી. હવે મારા મૃતદેહ સાથે એનું વેર વાળી રહ્યો છે. કોઈ રીતે બળવું ના જોઈએ અને હળીને જ મૃતદેહ ખતમ થવો જોઈએ. પણ એની તો હળી જાય ને.
શિવ આ વાત કરીને એવા જ એમના સેનાપતિઓ ઉઠ્યા, પોતપોતાના શસ્ત્ર લઈને સીધા ત્યાંથી રવાના થયા, પહોંચી ગયા સ્મશાનમાં ક્ષણવારમાં, અને પેલા ની ઉપર પડ્યા લઈને શસ્ત્રો. નાલાયક બદમાશ, સમજે શું તારા મનમાં? આ શું કરી રહ્યો તું? ભાગ અહીંથી. બગાડ્યો એને. પછી ખૂબ કોશિશ ચંદ્રના લાકડા રાજાની ચિત્તામાં નાખ્યા, અંદર ઘીના ગળા ઠાલ્યા, જબરદસ્ત અગ્નિ પ્રગટાવી, અગ્નિદાહ થઈ ગયો. પછી રાજાની અગ્નિદાહની જગ્યાએ મોટો થૂપ બનાવી દીધો. થૂપ એટલે શું ખબર છે? નથી ખબર. એક તો ઊંચી દેરી હોય, ચતુર્મુખ, ચારે બાજુ ખુલ્લી, થાંભલા ઉપર ગોળ મંડપ બસખાની, અને એની અંદર વચ્ચો વચ્ચ આવો એક આકાર કરે, એને કહેવાય થૂપ. કા ઓટલો બનાવે, એના ઉપર આ રીતે કરે, કા આવું મોટું બનાવે. ઉદયપુરમાં આયડ છે ને, આયડમાં ઉદયપુરના મહારાણાઓની અગ્નિ સંસ્કારની જગ્યા છે, બધે આવું જ છે. 30-40 ફૂટ ઊંચા દેરીઓ, 50 પગથિયા છે ઉપર ચડો, અને એની ઉપર વચ્ચોવચ્ચ શિવલિંગ આકારનું થૂપ, એમના અગ્નિ સંસ્કારની જગ્યાએ. આ રિવાજ હતો. રાજા મહારાજાનું દેરી બનાય, દેરીએ બનાવી દીધી દેવતાઓએ, અને ગયા. શ્રીધર્મ રાજા આગલા ભાવનો ભગવાનનો ધર્મ કરીને આવ્યા છે, એ સંસ્કાર છે. એટલે ભગવાનની ભક્તિ કરતા કરતા પોતાનું આયુષ્ય પૂરું કરી અહીં ભરત ક્ષેત્રમાં પોતનપુર નગરમાં નાગબલ રાજા, એની સુંદરી નામની રાણી, એના ગર્ભથી જન્મ થયો. 12 દિવસ તો થયો, એટલે બેટાનું નામ રાખ્યું શ્રીધર. ધીરે ધીરે મોટા થયા, દિવસો પસાર કરે છે અનેક પ્રકારની પીડાઓથી. યુવાન થયો, એની જરાય ઈચ્છા નથી લગ્ન કરવાની. પપ્પા કે ના, શરૂઆતના 4 ગણતરો છે ને, એ બધા કુંવારા છે. 5 પાંચમા ને પરણાયા, પરાણે ચંપક માલા મરી ગઈ, પછી એને દીક્ષા લીધી. આ છઠ્ઠાને પણ પરાણે પરણાવે છે. આ છઠ્ઠા છે શ્રીધર જ. પ્રસેનજીત રાજા, એમની દીકરી રાજીમતી સાથે પરણાય. સંસારમાં ટાઈમ પસાર કરે છે, ક્યારેક હાથી ખેલાવા જાય, ક્યારેક ઘોડા ખેલાવા જાય, ક્યારેક પેન્ટિંગ કરવા બેસે, ક્યારેક શાસ્ત્રોની વાત કરે, ક્યારેક અંતકડી રમે. આ રીતે ટાઈમ પાસ કરે છે. એમાં એક દિવસે બધા રાજસભામાં બેઠેલા છે, શ્રીધર પણ પિતાજી મરાઠી પાસે બેઠેલો છે. એમાં પ્રતિહારી આવી કહે છે કે કોઈ અજાણ્યો માણસ બહાર ઉભો છે. ઘણું પૂછ્યું, તારે રાજાને મળવાનું કામ શું છે? તે નહીં કહું, મને રાજા પાસે નહીં જાઉં તો શું કરું? રાજા કે લાવ. લાયો, પગમાં પડ્યો. રાજા પૂછ્યું, બોલ શું છે? તો અમારી વાત સાંભળો, જે કામ છે બતાવું. હું આ જ નગરના ભાનુ નામના શેઠનો દત્ત નામનો દીકરો છું. નાની ઉંમરથી જ આવારા મિત્રોની સંગત, રખડવું, જલસાઓમાં જવું,
નાસ્તારીઓ ત્યાં જવું, જુગારખાનામાં જવું, કલાલના પીઠામાં જવું, ક્યારેક જુગાર ખેલવો, ક્યારેક શરાબ પીવો, ક્યારેક સંગીત સાંભળવું, ક્યારેક નાચ ગાન જોવા, આંખ મીચીને પૈસા ખર્ચું. એક દાડો મારા બાપાએ મને કહ્યું કે બેટા, મધપુડાની માખીઓ એક એક ટીપુ ટીપુ લાવી લાવી ફૂલમાંથી પરાગ અને મધપુડો ભરે, એમ અમે હજારો ગ્રાહકો સાથે ધંધો કરતા કરતા રૂપિયાનો નફો કરતા કરતા વર્ષો પછી પૈસો ભેગો કરીએ છીએ. અને આવો આ પૈસો વેશ્યા, જુગાર, શરાબ એમાં તું ઉડાડી મૂકે કેમ ચાલે? હવે તો તારી ઉંમર થઈ અને જો તું સુધરીશ નહીં, કાલ હું તો મરી જઈશ. તું આમ પૈસો ખર્ચીશ ને તો પાછલી ઉંમરમાં ભૂખે મરીશ. બધો પૈસો ખતમ થશે ને પછી તને કોઈ ઉભો નહીં રાખે. મેં પણ ડાય તેની વાતો સાંભળી. હાજી હાજી હાજી, હવે સુધરી જઈશ, હવે કશું નહીં કરું. પણ વાતોમાં જ કરવા વરવાનું કઈ નહીં. પપ્પાને રાજી કહીને ભાગ્યો. પાછું હું તો મારી જેમ ચાલતો તો ચાલ્યો. એમ કરતા કરતા આવા લોકો જે હોય ને, જુગારી ને શરાબી ને જલસા વાળા ને, એ બધા પાછા આસ્થા વાળા બહુ હોય. ઘડીકાને માનવા જાય, ઘડીકાને માનવા જાય, ઘડીકાને માનવા જાય. ભાઈ કે છે કે હું સૂરદેવ નામના એક જોગીની સંગતમાં આવ્યો. મારી એમને દોસ્તી થઈ ગઈ. એકદમ એને મને કહ્યું કે મારી પાસે યક્ષિણી કલ્પ છે. એની સાધના કરીએ તો આપણને અઢળક પૈસો મળે. આપણે પૈસો જ તો જોઈતો હતો ને ઉડાડવા માટે. જો એવો સીધો મળી જતો હોય તો એ પપ્પાની ટકટક સાંભળવી નહીં. તો બહુ સરસ. હવે ધરતીજન બડી વિચિત્ર છે. જેટલી દુનિયા દેખાય છે ને એનાથી ઘણી વધારે દુનિયા ન દેખાતી છે. ધરતીમાં કેટલી જગ્યાએ અજબ ગજબના લોક આવેલા છે અંદર. એના રસ્તાઓ બી ઘણા મંદિરો જે જૂના હોય છે ને એના રસ્તાના જ મંદિરો હોય છે. પણ હવે એ રસ્તો ક્યાંથી છે, કયો પથ્થર ખસેડે મંદિરનો એટલે રસ્તો નીકળે, એ જેની પાસે એની નોંધ હોય એને જ ખબર પડે. નોંધ અને નકશો એ સિવાય ખબર ના પડે. કે મારી પાસે કમ્પ્લીટ નોંધ અને નકશા સાથે છે. જેમ આબુ છે ને કઈ અજબ ગજબની વસ્તુઓ છે. ક્યાંક પારસમણી છે, ક્યાંક તેજંતુરી છે, એવી ઘણી બધી ચીજો છે. ત્યાં એક નદી છે, એ નદીમાં આવડા મોટા મોટા બધા પથ્થર છે. એ પથ્થરને ખાંડીને ભૂકો કરી નાખવાનો એમાં લખ્યું છે. અને પછી એમાં એટલું જ ગૌમૂત્ર અને ગોબર મેળવી દેવાનું. પછી એના લાડવા બનાવવાના. લાડવા બનાવીને પછી લોહાની ભઠ્ઠીમાં જવાનું. લોહાની ભઠ્ઠીમાં ઉપર મૂકી જમવાનું. જમો એટલે પેલા જે લાડવા બન્યા છે ને એમાં જેટલું સોનું છે એ આપોઆપ પાણી થઈ અને નીચે પડી જાય અને બધું સોનાનું પાણી નીચે વાસણમાં ભેગું થાય. પછી એ થઈ જાય સોનું. આખી નાખી નદી જ આવા પથરાથી જ ભરેલી છે એકલી. એટલે આવું બધું કલ્પમાં લખેલું હોય. એ આબુ કલ્પમાં લખેલું છે કે અચલગઢમાં શાંતિનાથનું દેરું છે જ અત્યારે. એ ડેરાની પાછળ જજો
ત્યાંથી એટલા હાથ સીધે સીધા હાલે છે. એક મોટી ચટ્ટાન છે, એ ચટ્ટાન નીચે ખોદજો એટલે તેજંતુરી નીકળશે. તેજંતુરી એટલે શું ખબર છે? 100 તોલા તાંબુ ગરમ કરી અને એમાં 1 માસો તેજંતુરી નાખે એટલે બધું પ્યોર 24 કેરેટ નું ગોલ્ડ થઈ જાય. એ દેરાસરી પાછળ જાગવું એની ખાણ છે. એટલે આવા બધા એડ્રેસ સાથે હું ત્યાં રખડી આવ્યો જોવા માટે. એ જગ્યાએ પહોંચ્યો ખરો. સાહેબે છે ને સ્વર્ણ સિદ્ધિ નો પ્રયોગ કરાય અને પછી થોડી થઈ ખરી પછી કરવા ગયા તો થઈ ગઈ. જગ્યાએ જોઈએ આપણે એવડી મોટી ચટ્ટાન હવે ખસેડીને કરીને કે આપણું કામ એ પાછી ત્યાં રહસ્યો ત્યાં કંઈક એવી ચીકળ હોય એ દબાવે આખી ચટ્ટાન ખસી જાય નીચેથી કાઢે પણ એ ના લખ્યું હોય ચોપડીમાં, જગ્યા બતાડી દે. તો આમાં એ શ્રેણી કલ્પ છે. એટલે કોઈક જગ્યાએ કોઈ જગ્યા છે ત્યાં દરવાજો છે. એ દરવાજો તમારે વિધિથી ખોલવો પડે. પછી અંદર ઉતરો જબરદસ્ત રસ્તો, હાલ્યા જ જાઓ હાલ્યા જ જાઓ હાલ્યા જ જાઓ. તાણે કહ્યું કે કેયુર નામનું આ છે ઊંડી ગુફા, ત્યાં આપણે જવું પડે. હાલો જઈએ. ત્યાં જઈને પેલા બાદ બલિ વિધાન કર્યું એટલે બળી બાકડા આપીને બધું કર્યું. પછી દરવાજો ખોલ્યો, હાથ જોડી અને રજા માંગીને અંદર આવ્યા. ચાલતા જ ગયા ચાલતા જ ગયા ચાલતા જ ગયા સીધે સીધા. એમ કરતા કરતા અંદર મહેલ આવ્યો. 2-5 ગાઉ ગયા પછી આખો સોનાનો મહેલ અને એના રત્નના સિંહાસન ઉપર જક્ષણી બેઠેલી, 2 બાજુ સેવિકાઓ ચામર ઢાળે. અમે તો ખુશ થઈ ગયા, પહોંચી ગયા આપણે યક્ષણી પાસે. યક્ષણી સિદ્ધ થાય ને એટલે જેટલું જોઈએ એટલો પૈસો આપે. અમદાવાદમાં છે એક ભાઈ અને યક્ષણી સિદ્ધ કરી છે. યક્ષણી સિદ્ધ કરે ને એ પછી બીજા કોઈ બૈરા ભાઈ થઈ શકે નહીં. પછી યક્ષણી સાથે જ એને સંસાર માંડવો પડે. યક્ષણી રોજ રાતે આવે, રાત્રે એની સાથે સવારે બધા ઘરેણા મૂકી જતી રહે. ઘરેણા પહેરીને આવે લાખો રૂપિયાના, સવાર જાય ત્યારે બધા મૂકી જતી રહે. અને નિયમ એનું અંગરવાનું નહીં, એ બધું વાપરી નાખો. ગરીબોને આપવું, તમે વાપરો, જે કરવું કરો પણ રખાય નહીં. તો યક્ષણી પાસે પહોંચી ગયા, પગમાં પડ્યા. બાજુમાં રત્નની ખુરશીઓ એના પર બેઠા. એને અમને ઓહો તમે આવી ગયા, પધારી ગયા, જાણે કે ઓળખતી હોય ને. અમે તમારી કૃપાથી દયાથી આવી ગયા. પછી બોલો કે જે નગરમાંથી તમે આવ્યા છો ત્યાં નાગબલ નામનો રાજા છે? છે. એને શ્રીધર નામનો દીકરો છે? છે. યક્ષિણી કે જો સાંભળો, આ ભાવથી ચોથા ભાવમાં એ શ્રીધર મારો મોટો ભાઈ અને હું એની નાની બહેન. અમે કઈક તમે જુદા કેમ પડી ગયા? કીધું કે અમારી લાંબી હિસ્ટ્રી છે કે. યક્ષિણીએ વાત શરૂ કરી કે મરાઠાવાડમાં મહારાષ્ટ્ર દેશમાં અરિષ્ટપુર નામનું નગર, ત્યાં અશોક દત્ત નામનો વાણિયો, એનો ધનદેવ નામનો દીકરો અને ધનવતી નામની દીકરી, 2 ભાઈ બહેન એટલો બધો પ્રેમ છે ત્યારે જુગલિયા. થોડા દિવસ ત્યાં પિતાજી તો કાળ કરી ગયા. તો ભાઈએ બેનને બહુ પ્રેમથી મોટી કરી.
યોગ્ય સમય પરિણામી. પેલી બેન ભાઈથી જુદા પડવા તૈયાર જ નથી. તોય જેમ તેમ કરીને સમજાવી પટાવી એને સાસરે મૂકી. ત્યાં નસીબ પાછળ ને પાછળ આ સંસાર છે બધું ચિત્ર. એના વરને હાર્ટ એટેક આવ્યો. ભયંકર સૂની પીડા ઉપડી ગયો. એનું 12મું 13મું પત્યું. ધનવતી બેન તો ઉપડ્યા પાછા પિયર પહોંચી ગયા ભાઈના ઘેર. ભાઈએ પણ કહ્યું કે બેન હું બેઠો છું, ચિંતા ના કરી, જરાય ગભરાઈશ નહીં, જરા ઢીલી ના પડતી. મારા ઘરમાં તો તું જ મોટી, તું જ કે થાય, બીજું કશું થાય નહીં. તારી વિરુદ્ધમાં મારી ઘરવાળી પણ થાય ને તો એ મારી દુશ્મન. ઘણા ભાઈઓ અને બહેનો એટલો બધો પ્રેમ હોય છે કે એમાં વચ્ચે કોઈ ગડબડ ના ચાલે. એટલે આને જરા શાંતિ થઈ. તાજી વિધવા થઈ જાય, ભાઈ નું એટલું બધું પ્રેમ મળ્યો એટલે શાંતિ થઈ. અને ભાઈના ઘરમાં રહેવા લાગી. પણ ભોજાઈને ના ગમ્યું. ભોજાઈ કે આ બલા પાછી કેમ આવી? માંડ સાસરે મૂકી હતી અને પાછી આવી ગળે ચોટી ગયા. એને અંદર ગુસ્સો ની હિસાબે હું જીવતી હોઉં ને એ ઘરની માલિક કેમ થાય? એનું ધાર્યું કેમ થાય? તો મારું ધાર્યું થાય, એનું ધાર્યું કેમ થાય? રોજ ગુસ્સો વધતો જાય છે એમને. હવે કરવું શું? હવે નણંદ બાને કોઈને કોઈ રીતે પજવીએ તો જ કઈ વાત બને. એટલે પજવવા લાગી. ઘર કામમાં આખો દાડો આમ નથી થયું, આ તેમ નથી થયું, આવું કેમ ચાલે? આ રીતે આખો દાડો બોલ બોલ કર્યા જ કરે. કરી કે બેન બાના ટાંટિયા તો ઘરમાં ટકતા જ નથી. અમારા નણંદ બા તો જયારે જો ત્યારે પારકા ઘરમાં જ બેઠા બેઠા બધા દુનિયાની પછાત કરતા હોય. આ બાપડી ક્યાંય ના જતી હોય તો આ બકવાસ કરે. ભોજાઈ કે પેલા આપી દીધું વધારે પડતું. ઘડી કે હાય હાય કેટલું ખાય છે, પણ ભૂખાડી છે, ભૂખાડી. બેઠી બેઠી થાળીઓ જ આપતી જાય છે. અમારા નણંદ બા તો ઘડી કે મારી ફલાણી ચીજ ગુમ થઈ ગઈ, નક્કી નણંદી લઈ ગઈ. આમ બસ ચાલ્યા જ કરે છે. એના ધણીના ઘણા કાન ભરે, પણ પેલાને તો બેન ઉપર પ્રગાઢ સ્નેહ એ કઈ સાંભળે ને કરે. એમ કરતા કરતા ભોજાઈને 2-4 છોકરા થયા. છોકરા થાય તો જરા પછી ભાભી માનો વટ વધી જાય ને. એમાં પાછા દીકરા હોય, દીકરી નહીં. પછી તો ઓર જોશ આવ્યું. ભાભીને ઓર્ડર કર્યો, ચલો પાણી લાવો, ચલો આમ કરો, ચલો તેમ કરો, આ તમારો ભત્રીજો હગી ગયો છે, સાફ કરો, આનું અહીંથી આમ ઉઠાવો. ત્યાં નોકરાની હોય ને એવી રીતે કરે. બેન તો ત્રાસી ગઈ. હે ભગવાન, હવે શું કરવું? હવે પછી એના પતિના કાન ભરવા જાય તો પતિ તો બગડે સીધો ઉપરથી એના ઉપર. તું કેમ એને સંભાળતી નથી? અને બેઠી બેઠી બકવાસ કરે છે. એમ કરતા કરતા છેવટે જાત ઉપર ગઈ. બીજું કઈ ચાલતું નતું. કે તમારા બેન બાને સંભાળો, એમના લક્ષણ હારા નથી. જ્યાં ત્યાં ભટકતા પડે છે, ત્યાં આડો ઓડો પગ ના પડી જાય.
હવે આ સૌથી મોટું છે. છેલ્લું હથિયાર. હા, કે લોકોમાં વાત હારી નથી થતી. ભાઈએ તો એની આ બકવાસ સાંભળી ભાઈ તો બગડ્યો. મારી બેન હું જાણું છું કેવી છે. બદમાશ કે એના ઉપર કલંક મુકતા તને શરમ નથી આવતી? હરકી દબે એ દાડે ભાઈએ પૂછાય છે. જોરદાર કચ્યો હતો. ત્રણ ચાર નાનકડા ટાબરિયા રોતા રહ્યા અને ભાવિમાં તો ઘર છોડીને જતા રહ્યા. લે હું તો આ હાલી મારા બાપને ઘેર કે બીજાને ઘેર. પહેલા આવું ચાલતું જ હતું. દુનિયા એવી જ હોય ને, સંસાર પછી કોની કહેવાય? સંસારમાં કશું નવું નથી. વચ્ચે એક જણો મને કહે કે હમણાં નવી ફેશન આવી છે. શું? તો બૈરા બે ચોટલા વાળા છે. હા, એક નહીં, એક આમ ચોટલો જાય ને બીજો આમ ચોટલો જાય. આ લોકોને ખબર હશે જ ને. વચ્ચે હાલી હતી ફેશન બે ચોટલાની. મેં કીધું હવે તાર જોવું છે કે આ કીધું આ બહુ દેલવાળા દેરામાં મને 10 પૂતળી બતાવી. જો કીધું આ બધાને બે ચોટલા છે કે આમના નવા નથી. જૂના જમાનાની ફેશનો છે, કશું નવું નથી આવતું દુનિયામાં. આ બધા મેક્સી પહેરે ને નવી ફેશન કહેતા જ તમે. ગોળવાડમાં જાઓ ત્યાં આગળ પર્યુષણના દિવસમાં પહાડની બધી સ્ત્રીઓ મેક્સી પહેરીને જ આવે. 1000 વર્ષથી મેક્સી પહેરે છે લોકો. એ પહાડની પહેરતી હતી એમનો ડ્રેસ આ પહેરે એટલે ફેશન. બીજું કઈ છે નહીં આમાં, કઈ નવું નથી. બધું એનું એક ચાલે છે. હવે બેને જોયું ગજબ થઈ ગયો. છોકરા રોવે છે બધા ટેણિયા મૂકીને પેલી જતી રહી છે. ગામડા છોકરા છે. હવે શું કરવું? આને અનશન શરૂ કર્યું કે જ્યાં સુધી મારા ઉપર કલંક ના ટાળે ત્યાં સુધી ખાવાનો ત્યાગ. અને ઘરના ખૂણામાં બેસી ગઈ. ઘરમાં બે ધમાલ. આ ખૂણામાં બેસી ગઈ, પેલા પારકા ઘરે જઈને બેસી ગઈ. અહીંયા છોકરા રવડે આમથી આમ લેટાડા ઊંઘાડા બધા. કોણ જુએ કોણ કરે? અને ધનદેવ આવ્યો દુકાનેથી. ધનવતી દેખાઈ નહીં. છોકરા રોતા. પૂછ્યું ધનવતી ક્યાં છે? કે પેલી બેઠી ખૂણામાં. નોકરે કહ્યું કે બેન શું વાત છે? કેમ ઘરનો વ્યવહાર છોડી બેસી ગઈ છે? તો કે તારી બહુ મને રખડવું કે છે. શું કરવું મારે? ત્યારે એની આંખમાં શું આવી ગયા? પગમાં પડ્યો કે છો મારી બહુ કહેતી, હું નથી કહેતો, માટે ભલી થાય ઊભી થા. જેમ તેમ કરીને એને પતાવ્યું. પછી એને ઘરકામ શરૂ કર્યું. પછી છોકરાના ટેન્ડે બંધાય નહીં માવીના. પાછું ઘરવાળીને ગોતી કોકના ઘરે જઈને બેઠેલી હતી. એના પટાઈ છે એમ તેમ કરીને થોડો ડારો દીધો ને થોડી પટાવી. હેડ કે હેડે છે કે નહીં? એ તો પછી ઉપાડી તારે ઘરે મૂકી તારા બાપના ઘરે, કદી આવવા નહીં દઉં ઘરમાં. તો પાછું ના ચાલે ને. તો મોટી બહેને ભાવતું મળી જાય, ઘર આખું બેટનું જ થઈ જાય. આપણે તો જીવતે જીવ ઘરમાંથી નીકળી છે મૂકી ગઈ ને પાછી એ ઘર ભેગી થઈ ગઈ. આમ કઈ લાયા કરે. હવે બેન વિચાર કરે છે આ ઘરમાં રહેવું એ યોગ્ય નથી. હકીકત એ છે સ્ત્રીઓ માટે સસુરાલ સિવાય કોઈ ઘર છે જ નહીં. એ હમતી પિયરમાં જઈ શાંતિથી રહીશ, ક્યારે શાંતિ મળતી જ નથી. પિયરમાં ભાભી બેઠી જ હોય, પારકા ઘરની આવેલી, એને સીટ આપવું હોય. પારકા ઘરની છોકરી જ ઘર માલિક થવાનો હક છે. ઘરની છોકરી તો ઘર માલિક થઈ જ ના કે વ્યવહાર છે સંસાર. વિચાર કરતી એવું ઠીક નહીં. ભાઈને એટલો બધો પ્રેમ છે કે ભાઈ માથું કૂટીને મરી જાય તો સાંભળે એમ નથી. એટલે કોક દાડો બહુ મોટું પ્રકરણ થઈ જાય.
ક્રોધનો અનુબંધ થઈ જાય તો આત્મહત્યા સુધી પહોંચી જાય બધા. અને હું એમાં નિમિત્ત બની જાઉં. અને મારી ભોજાઈને શરમ છે નહીં. રડતા છોકરાઓને મૂકીને બહાર ગયા ઘરમાં જઈને બેસી જાય છે. તો આવા ઘરવાસમાં નથી રહેવું. એક ટાઈમે રાજીમતી નામના સાધ્વીજી ઘણા બધા શિષ્ય શિષ્યાઓ સાથે એ નગરમાં પધાર્યા. આ પહોંચી એમની પાસે ધર્મદેશના સાંભળી. સાધુજી વ્યાખ્યાન કરતા હતા એ સાંભળ્યું અને એને ધર્મની જોરદાર ભાવના ઉત્પન્ન થઈ. વાંધીને ગઈ ઘરે ભાઈને કહ્યું કે ભાઈ મેં મારું નવું ઘર ગોતી લીધું છે જેમાં મને કલંક પણ ના આવે ને મારા કર્મ બધા ધોવાઈ જાય. તો ભાઈ તો રોવા લાગ્યો. પણ ધીરે 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 એને સમજાવ્યો મીઠા વચનથી કે ભાઈ હું તારી બેન તો છું જ ને, થોડી મટી જવાનું છું, પણ મારા કારણે તારું ઘર ભંગાય અને ભોજાઈને રોજ દુઃખ થાય, રોજ આપણે ઝઘડા થાય, એટલે કદાચ સારી જગ્યાએ હું જતી હોઉં તો મને શું કરવા રોકે છે? હું ક્યાં દુઃખમાં જઉં છું? ભાઈ માની લીધું. સારું મુહૂર્ત આવ્યું એટલે યોગેશ્વર નામના જે મોટા આચાર્ય મહારાજ આ સાધુજી જેમના આજ્ઞામાં હતા એમણે દીક્ષા આપી. દીક્ષા આપી અને પછી રાજ્યવતીને કહ્યું હવે આને તમે લઈ જાઓ અને સંભાળજો. રિવાજ એવો જ હતો ને કે આચાર્ય ભગવાન દીક્ષા આપે પોતાના નામથી પોતાની શિષ્યા તરીકે, અને પછી બીજા યોગ્ય સાધ્વીઓ આપજે પોતાની શિષ્યાઓ બીજી એને સોંપી દે કે આને સંભાળજો. એને રાજ્યવતીને સોંપી દીધી. આ બહુ સરસ રીતે ધર્મ કરવા લાગી. એને પણ કહ્યું ગુરુ મહારાજે કે જેવું સંયમ લીધું છે એવું પાળજે. એ પણ બહુ સરસ રીતે પાળવા લાગી. કેટલાક દિવસ ત્યાં રહ્યા પછી વ્યાર કરી ગયા. તો સાધુ એમની સાથે ગયા ગુરુ મહારાજ સાથે. 2-4 વર્ષ ફર્યા પછી વિહાર કરતા કરતા પાછા અષ્ટપુરમાં આવ્યા. ભાઈને ખબર પડી બેન મહારાજ આવ્યા છે. ગાંડો ગાંડો થઈ ગયો. ઘરવાળી પડી ફાળ. હાય હાય આ મારી દુશ્મન પાછી આવી છે. દીક્ષા લીધી તો ઘર પૂરતી નથી કે એને બધું એવું દેખાય છે. પણ હવે જો ખુલ્લું કઈ બોલે ને તો ધની ધબેડી નાખે. એટલે પછી એનું મન રાખવા મહારાજ બહુ સારું થયું નરેન્દ્ર મહારાજ આવ્યા છે તો ત્યારે પગલા કરાવશું આમ ને તેમ ને બધું નાટક કર્યું. એને પછી ગઈ સાધુ મારા પગમાં પડી રોજ લાભ આપજો, પછી વિનંતી કરી પોતે પણ રોજ જાય અને એમની વ્યાખ્યાનો સાંભળે, પરિભાષણા કરે, પણ અંદર ભાવ બીજા છે. ધનદેવ તો હવે બસ આખો દાડો ત્યાં જ પડ્યું રહે છે બેન મહારાજ પાસે જ. જ્યાં ટાઈમ મળે ત્યાં જાય અને ભાવના કરે છે કે જયારે એવો દિવસ આવશે કે જેમ બેન કહી છે જે માર્ગે એ માર્ગે હું પણ જાઉં. બધા સાબદ્યનો ત્યાગ કરી પાપનો ત્યાગ કરી અને મા કલ્યાણકારી એવું જે આ સંયમ એને જેમ એ પાળે છે એમ હું પણ લઉં અને મોક્ષ માર્ગને અનુસરું. ઘરવાળી પડી ખબર કે મારો ધણીએ બાવો થવાનો વિચાર કરે છે. હા તો કે આ બેન આવીને મારું ઘર ઉતારશે કે આ તો બેઠી બેઠી હવે આનો કઈ રસ્તો કરવો પડશે. આવું તો ના ચાલે. એ તો બાવી થઈ તો થઈ પણ મને બાવો કરી કેમ ચાલે? તો ભાઈ બેન ની જોડી જ્યાં બેન ત્યાં ભાઈ એટલે દીક્ષા લે એ પેલા કઈક રસ્તો કરો. એને શું કર્યું? અતિ કિંમતી પોતાના જે ઘરેણા હતા એ અમુક રીતે ગોઠવી સાધી મને બહુ ભક્તિથી પગલા કરવા લઈ ગઈ કરે ઠાઠથી. અને પછી એ ઘરેણા સાથે આખી ગોચરી વરાઈ દીધી. સાધી મને કઈ ખબર પડી નહીં. આખો હવે વેડમી રોટલીનો
થપ્પો કર્યો હોય અને વચ્ચે એકદમ કિંમતી હીરાનો હાર બે સળગાલી દીધા. ના ના ના, ખબર જ ના પડે. અને આ રીતે હાર સાથે ઘરેણા સાથે કિંમતી ગોચરી વળાઈ. અને પછી આમ કેટલા ભાવથી વંદન કરીને મગની સાંભળીને મારા રજા આપી. હજી તો એ 25 ડગલા ગયા હશે ત્યાં જ ધનદેવને જે ઘરમાં જતો અને જઈને કહ્યું કે જુઓ જુઓ તમારી બેન દીક્ષા લીધી છે તો એ જપે છે કે કેમ શું થયું? કે આપણા ઘરમાં જે કિંમતીમાં કિંમતી હતું એ લઈને ગઈ કે ગોચરીમાં જ. ધનદેવ તો ગુસ્સે થઈ ગયો. દુષ્ટ પાપીણી, મારી બેનને ખોટું કલંક આપે છે, શરમ નથી આવતી તને? ખૂબ બોલ્યો. હાલો માની ગોચરી ચેક કરો, તમારું ઘરેણા ના નીકળે મને કહેજો. 7 દિન લાયા પાછા કે જરા જરૂરી કામ છે ઘરે આવો. પાછા બતાડો. 7 દિન તો એટલું જ નહીં મનમાં. પાછા ગાડી મૂક્યા. પણ કે ભાઈ હવે અમે ગોચરી માર્યા પછી પાછા બતાડી ના શીખીએ. કામ શું છે કહો, બતાડવા જ પડશે, કેમ ના બતાડો? પરાણે પાછા હાથમાંથી લઈ દીધા અને એમાંથી પોતે જ ગોઠવેલા હતા ને રોટલીની વચમાં જ ઘરેણા કાઢીને બતાડ્યા કે જુઓ આવી રીતે અંદર ખાલી ઘરેણા અને લઈ ગયો તમારી બેન. બોલો કેવી દુનિયા છે, ક્યાં સુધી પહોંચે? ભાઈ તો મોઢું ઉતરી ગયું. હાય હાય, મારી બેન આમ ચોર. સાજી તો ઉપાસમાં ગઈ આમ પાણી પાણી થઈ ગયા પગ. પ્રવૃત્તિને વાત કરી કે મારે તો આવું કલંક આવ્યું. તો કે જો તારું કોઈ આગલા ભાવનું પાપ ઉદયમાં આવ્યું એના કારણે તને આ કલંક મળ્યું, એ વિશેષ કરીને તપની અંદર જોડાઈ જા, બધા કર્મ તને કપી જાય. અને તો માસ્ક માસ્ક પણ શરૂ કર્યા. જબરદસ્ત તપ કરવા લાગ્યો. શરીર તો હાવ ક્ષીણ થઈ ગયું, ઊભી ના થઈ શકે એટલી અશક્ત થઈ ગઈ. પછી ગુરુમાની આજ્ઞા લઈને અનશન કરી લીધું. સમગ્ર જીવરાશિને ખપાવી ગુરુની પાસે બધી આલોચના લઈ અને અનશન કરીને નમસ્કાર મંત્રો સ્મરણ કરતા કરતા શરદકુમાર દેવલોકમાં દેવ થઈ. ચોથો દેવલોક. ધનદેવ બુદ્ધિશાળી બહુ છે. ને વિચાર કર્યો મારી બેન આટલા વર્ષ હું હાથે રહ્યો છું, એક આનાની પણ ચોરી કોઈ મારી બેને કરી નથી. અને અહીંયા અમારે સાધુ પણ અમારે જરૂર છે ઘરેણાની. નક્કી આ આખું કાવતરું મારી ઘરવાળીનું છે. મારા જ ઘરની ગોચરીમાંથી વસ્તુ નીકળી અને એને આખો આખો થપ્પો વરાયો હતો એ મને ખબર છે. એને જ અંદર છુપાડી અને વરાય. એને એટલું બધું દુઃખ થઈ ગયું ને એ જ મિનિટે ઘર છોડીને નીકળી ગયો. સીધો જ મ્યાનમારના ગુરુ મહારાજ જોગેશ્વર મહારાજ ત્યાં પહોંચી ગયો. દીક્ષા લઈ લીધી. જબરદસ્ત તપ કર્યો, અનશન કર્યું. આયુષ્ય પૂરું થયું. સૌદર્મ દેવલોકમાં દેવ થયો અને એ ત્યાંથી કાળ કરી અને સુવર્ણપુર નગરમાં શિવ ધર્મ રાજા થયો. મારી બેન મારી ભોજાઈ એ પણ એકલી પડી ગઈ. બધી છોડીને જતા રહ્યા. દુઃખી દુઃખી થઈને મરી. અનેક પ્રકારના રોગથી સંસારમાં ભટકતી ભટકતી ક્યાંક સંન્યાસીની થઈ. તપ કર્યો, એના પુણ્યથી મરી અને શિવદત્ત મંત્રીની દીકરી બંધુમતી થઈ. અને એના પેન્ટિંગ ને શિવધર્મ રાજાએ જોયું. આગલા ભાવની ગમે તેમ તો ઘરવાળી હતી ને, પહેલા તો પ્રેમ કરેલો જ હતો ને.
એટલા ભાવમાં પણ એના પર બહુ થયું એટલે એને બની ગયું. પણ પછી સાધ્વીજી જે હતા ને એને ભાભીએ જે કલંક આપેલું એનો રોષ એટલે સાધ્વીનો જીવ જે ચોથા દેવલોકમાં દેવ હતો એને જ રાજાને હેમદત્તના નિમિત્તથી એના ઉપર વિરક્ત કરી અને રાણી પદમાંથી છોડાય. બોલો ઘટનાઓ એની પાછળ કેવા તાણાવાળા જન્મના હોય છે. રાજા જે બંધુમતીને એક ધડાકે છોડી દીધી ને કોઈ છોડતું જ એ રીતે પરણ્યા પછી આ દેવી બેન મારા બેન જે દેવી થઈ છે એને છોડાય ભોજાઈને ભાઈ ખસેડાવી નાખી. આ રીતે એના ઉપર વેર વાળ્યું. છેવટે સ્ત્રી છે ને એટલે ગમે તો સાથી થાય ગમે થાય પણ થોડોક તો અંદર રહી ગયો એનો રોષ એટલે પાછું એનો ભાવ પાક ભજ્યા સિવાય રહે નહીં. હવે એ જે છે દેવી શરદ કુમાર કલ્પમાં દેવ છે ત્યાંથી છવી વાણિજ્ય ગ્રામની અંદર ધનવતીનો જીવ સાંબ વાણિયાની દીકરી સુંદરી હતી. ત્યાં એને સમ્યક દર્શન ના મળ્યું. મિથ્યા દ્રષ્ટિનો સંસર્ગ મળ્યો. વિદ્યાર્થી થઈ. એ નગરનો નિવાસી વસુમિત્ર એનો દીકરો વસુ એની સાથે એનું લગ્ન થયું. બેને એટલો પ્રેમ છે કે બે હાથ પ્રેમ. પણ પ્રેમી હોય ને આવા એના વિઘ્ન ઐશ્વર્ય નહીં. એટલે પેલી હજી જુવાન થઈ અને પેલો મરી વસુ મરી ગયો. સમજો કે બેનું સગપણ થઈ ગયું 13-14 વર્ષની ઉંમરે. બંને એકબીજાને મળે એકબીજા ઉપર અત્યંત સ્નેહ લગ્નને રિવાજ અથવા તો ઘણામાં રિવાજો છે નાનું પરણાવી દે પણ પછી આણું મોટી થાય ત્યારે કરે. આણું બાકી હતું અને પેલો મરી ગયો. એ મરીને ગંગાના કિનારે પારસપુર નગરમાં ત્યાંનો જે ગામનો મુખિયો એનો દીકરો હતો. પેલી જે છે ભલે લગ્ન નતા થયા તો પણ એના ઉપર સ્નેહ હતો. એટલે કે હું બીજું કોઈ ઘર નહીં કરું પૈણીશ નહીં. નિષ્કલંક પાલે છે અને મહાદુઃખી છે. બાલ તપ કરતી 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 12 વર્ષ સુધી બાપે રોકીને ઘરે રહી. પછી બસ કે હવે મારે જીવવું નથી, ગંગા સાગરમાં જઈ પડી મરી જઈશ, આ શરીર છોડીશ એટલે આવતા ભૂમાં પાછું મને સારું મળે. મોટા ભાગે દુનિયામાં છે ને એક ભાવમાંથી બીજો ભાવ સારો કરવા માટે જ ભટકતા હોય છે. ભાવથી છૂટવા માટે કોઈ ભટકતું નથી હોતું. એ સાતવાની હાથે ચાલી ગંગા સાગર ચાલતા ચાલતા ગંગા આવી અને ગંગાના કિનારે પારસપુર નગર અને પેલો આપણા આગલા ભાવનો વસ્તુ એનો વર એ મરીને ત્યાં આગળ ગામ રક્ષકનો દીકરો થયો છે ત્યાં પહોંચી. સંજોગ એ ત્યાં પહોંચી અને પેલો છોકરો ત્યાં આવ્યો અને એને જોઈ નામ ઉભો રહી ગયો. અહીં તો ત્યાંથી જ મરી નહીં આવ્યો છે, એક જ ભાવનું અંતર છે. એ જોતો જ રહી ગયો, મૂર્છિત થઈ ગયો. યાદ આવ્યું તો મારી વહુ મારી આગલા ભાવની ખાવાનું પીવાનું બધું છોડીને દઈ ગયું. નગરના લોકો ભેગા થયા, સગાવાળા ભેગા થયા. બેટા વાત શું છે? તો આ મારી સુંદરી નામની પૂર્વ ભાવની ભાર્યા છે, એના વિના હું જીવી શકું નહીં, હું મરી જઈશ. એટલે એના મા બાપ તો બધા ભેગા થયા. આ બાવીને જીન પકડી એને સમજાય કે વાત આ છે, તારી વાત શું છે? તો કે હું મરવા જાઉં. કેમ? તો મારો વર પાછો મળી જ ગયો છે, આવી ગયો છે, હવે ક્યાં આપણા બહુ પૂછવા જાય છે. એને મન પટાવી પેલી આવી બધી વાત પૂછી આગલા બહુની કે મારે તારે કેવું હતું. આને બધી ખાનગી વાત કરી કે આપણે છાના મને આમ મળતા હતા તેમ મળતા હતા, હું તને આમ ભેટ આપતો તું મને આમ ભેટ આપતી હતી. એ બધી વાત કરીને એનો ખાતી થઈ ગઈ. આ છે તો મારો એનો એ જ કે મારો પતિ ભાઈ બની ગયા.
ખુશ થઈને જીવવા લાગ્યા. હવે ક્યાંથી ક્યાં કેવી રીતે જન્મ જન્માંતરના તાળાવાળા મળે છે એ ખબર જ નથી પડતું. આ રીતે એને બધા સમજાવીને બેહાડી દીધી. લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા કે ઘટનાઓ જબરી ઘટતી હોય છે. ત્યાં આગળ હું ખાસો ટાઈમ સીવી મારા બેનો ઘર સંસાર મસ્ત ચાલ્યો અને છેલ્લે પછી શાંતિથી મરી ગઈ અને હું આ યક્ષ લોકમાં યક્ષિણી થઈ છું. અને તારાનગરનો જે રાજા છે એનો દીકરો શ્રીધર એ મારો ભાઈ છે. તો ભાઈ તમે અભાગ્યા છો, તમારું એવું કોઈ ભાગ્ય નથી કે હું તમને કોઈ ધનબન આપી શકું. પણ જેમ આવ્યા છે જાઓ, પણ એક મોતીનો હાર આપું છું એ લઈને જાઓ અને મારો ભાઈ નાગબલ રાજાનો દીકરો શ્રીધર એને ભેટ કરજો અને એને કહેજો કે તારી ચોથા ભાવની બેને આ મોકલી છે, એટલું ખાસ કહેજો. પછી થોડા ઘણા રત્નો આપ્યા, એટલે આ તમે લઈ જાઓ તમારા માટે. પછી સાહેબ અમે તો નીકળ્યા અને અમને એને કયું રજા આપી અને અમે બેહોશ થઈ ગયા. જાગ્યા ત્યારે ગુફાના બહાર હતા. જાગ્યા ત્યારે જતા તો ચાલી ગયા હતા, આવતા તો એક જ સેકન્ડમાં સીધા બહાર પહોંચી ગયા. ઉઠ્યા, હાર ને બધું જોયું છે તો સાચું કે સપનું નથી આવ્યું. અને ચાલતા ચાલતા અહીંયા આવ્યા. અહીંયા પછી ગાંઠ છોડી હાર તમને હોપીએ, રત્નો છે વેચીને અમારું કરીએ. મારા બેટું રત્નો તો ગાયબ થઈ ગયા પાછા. નસીબમાં હોય તો રે ને. અને હાર રહ્યો એટલે આજે રાત છે એ અમે અહીંયા આગળ આપવા આવ્યા છીએ. અને સભાએ ખૂબ હસી કે વાહ વાહ તમે ખરા ભાગ્યા, ઠેઠ ગંગા જઈને નાયા વગર પાછા આવ્યા છે. રાજકુમાર શ્રીધર આખી વાત સાંભળી એને ત્યાં જાતિ સ્મરણ થઈ ગયું. ક્ષણવાર મૂર્છા આવી અને પછી તો સંસાર ઉપર વિરક્તિ થઈ ગઈ. પેલા એ હાર એમને આપ્યો, મોતીનો હાર એવો ચમકે, ચાર બાજુ પ્રકાશ પ્રકાશ ફેલાય અને ગળા પહેરાવી દીધો. પછી એ તો બિચારો એમણે ઇનામ આપ્યું અને ગયા. હવે નાગબલ રાજાએ આ બધું જોઈને વિચારવા જ પડી ગયો કે બેટા શું વાત છે આ બધી, જન્મ જન્માંતરોની આ બધા પરિપ્રવૃત્તિ. રાજકુમારે કહ્યું કે પપ્પા આવું જ છે, આ સંસાર આવો જ છે અને આ રીતે જ ચાલે છે. અને રાજકુમાર બે દિવસથી અત્યંત વિરક્ત થઈ ગયો, જાણે દુનિયા આખી ઇન્દ્રજાળ જેવી છે એવું એને લાગ્યું. એટલામાં રાજદાસી રોતી રોતી આવી એકદમ દોડતી. રાજકુમાર વૈરાગ્યમાં પડી ગયો છે. પ્રિયંકરી નામની દોષી દાસી રોડતી રોતી આવી. રાજા પૂછ્યું શું વાત છે, કેમ રડે છે? સાહેબ કે તમારા નવી રાણી તમને બહુ વાલા છે, એમનો જે દીકરો તમે એ મરી ગયો. રાજા હાય એકદમ રાજા તો જાણ છાતી ફાટવા લાગી. રાજાએ પોક મૂકીને રડવા લાગ્યો. ત્યારે શ્રીધરે કહ્યું પપ્પા આજ સંસાર, આજ ભેગા થવાનું અને કાલ જુદા પડવાનું, આવી જ રીતનો છે. રાજકુમારે કે પપ્પા ભાવની ભંગુરતા ક્ષણ મુકુરતાને સમજો અને શોકને છોડો. જેમ તેમ કહીને પપ્પાને શાંત કર્યા. રાજાએ પૂછ્યું કે આ સંસાર એના સ્વરૂપને જાણવાનું કોઈ ઉપાય છે? તો કે છે ને, ઉત્તમ શાસ્ત્રોનું અધ્યયન કરવું એ તો એ અધ્યયન ક્યાં થાય? તો ગુરુ મહારાજ પાસે થાય. તો બેટા તું કોઈ જાણી શકે? તો કે હા સદગુરુ પાસે હું તો જાણી શકું. તો રાજકુમાર કે મને રજા આપો, તું આ કરું. રાજા હા પાડી કે અમે તો કરી શકીએ એમ નથી, પણ તું કર એ જ્ઞાન મેળવવાનું કામ, નિર્વિઘ્ન થાવ તારું.
તો આખું કુટુંબનો નાશ થાય ને. કોઈ જેમ ભાગે એમ રાજકુમાર આખા કુટુંબને છોડી રાજાની રજાથી રવાના થયો. ને અશ્વસેન મહારાજા એ શ્રીધર અહીં આવી મારી પાસે દીક્ષા લઈ અને મારો છઠ્ઠો કીધો.